તમને ખબર નથી, તમે તમારા છોકરાને તમારી બુદ્ધિપૂર્વકનો સમજપૂર્વકનો જવાબ આપી દીધો, પણ
અમારા એક વિજ્ઞાની નહીં, અહીં તો 24 વિજ્ઞાની હર અવસર પેઢી અને અવસર પેઢીમાં આવે છે અને એ વિજ્ઞાનિકોએ એવી ખોજ કરી કે જ્યાં ન યમરાજ આવી શકે, ન મૃત્યુ આવી શકે, ન વ્યાધિ આવી શકે, ન જન્મ આવી શકે, ન કોઈ ભય સતાવી શકે એવી જગ્યા શોધી અને પ્રભુ અંદરમાં વિરાજમાન થઈ ગયા અને આપણને પણ એ રસ્તો ચિંતતા ગયા છે. તો અમારા તીર્થંકરોએ એવી જગ્યા શોધીને તૈયાર રાખી છે. હવે જેને મળવું ન હોય, રોગવું ન હોય, એ એવી જગ્યામાં જઈને પહોંચી જાય. સમજાયું ભરતભાઈ? કઈ જગ્યા છે આપણી પોતાની, કોઈ રોકી નહીં આપણને. અત્યારે કોકના ઘરમાં પ્રવેશ કરતા કોઈ રોકી શકે, અમને ઉપાશ્રયમાં પણ પ્રવેશ કરતા રોક્યા છે. અમારા દર્શન છે, તમે આરે નહીં વિહાર કરી જાઓ, કાંઈ વાંધો નહીં, તમારા દર્શન છે તો રાખો, અમે વિહાર. તો કોક ઉપાશ્રયમાં આપણને જાતા રોકી શકે, કોક ધર્મશાળામાં ઉતરતા રોકી શકે, પાલિતાણામાં તો રોજ આવું બન્યા જ કરે, અહીંયા નહીં, બીજે જાઓ મારા સાહેબોને. કારણ કે એમને ચિંતા હોય ખાલી નહીં કરશે તો આવું બને છે, એટલે એમનો વાત નથી. પણ આ જગતમાં કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરતા આપણને કોઈ રોકી શકશે, પણ આપણું ઘર શાશ્વત સનાતન એમાં પ્રવેશ કરતા ન કોઈ તીર્થંકર રોકી શકશે, ન કોઈ કેવળજ્ઞાની રોકી શકશે અને ન કોઈ સંસારનો સામાન્ય જ્ઞાન રોકી શકશે. આપણા ઘરમાં આપણે પ્રવેશ કરીએ એટલે ઓલા બાપાને તો બીજાને ખબર નહોતું, એટલે કીધું બેટા વિજ્ઞાનિક હોય તો શોધ નથી કરી. પણ આપણા તો હર અવસર પેઢીને ઉત્સર પેઢીમાં 24 તીર્થંકરોને આ ખોજ કરી, માત્ર કરી નહીં, કરીને સ્વયં પ્રવેશ કર્યો અને અનુભવ કરી અને પછી કીધું આવો તમારા ઘરમાં આવો અને તમારા ઘરમાં આવશો તો તમને પરમેનન્ટ શાંતિ, કાયમી શાંતિ, શાશ્વત શાંતિ, શાશ્વત સમાધિ અને શાશ્વત પ્રવેશ. પછી તાકાત નથી કે તમને કોઈ બહાર કાઢી શકે અને પછી કોઈ તમને ભય સતાવી શકે. જો આજનો શ્લોક છે, આચાર્ય ભગવંત કહે છે, જય જર મરણ કરાયું તો જીય ધમ્મ કરી, ધમ્મ રસાયણ પીઈ તું જીમ અજરા મર હોઈ. આ પ્રાકૃતમાં છે, આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેશન વાંચીએ. જરા મરણ ભયભીત જો કર્મ તું કરે ગુણવાન. એવું વિશેષણ આપ્યું તમને, ગુણવાન. અત્યારે તો અવગુણના ઓરડા છીએ પણ છતાં ગુણવાન. તો એમની દૃષ્ટિ તમારા બૈરમ જીવન ઉપર નથી, એમની દૃષ્ટિ તમારા ભીતરમાં રહેલા પ્રભુ તરફ છે અને એ આત્મા અનંત ગુણનો ભંડાર છે. માટે કે છે ધર્મ તું કરે ગુણવાન, અજરામર પદ પામવા, કર ધર્મ ઔષધિ પાન, કર ધર્મ ઔષધિ પાન. જ્યાં મરવું ન પડે, જન્મ ન પડે, પાપ ભર્યા જીવન જીવવા ન પડે એવા ઘરને પામવા માટે શું કર? તો કે ધર્મરૂપી ઔષધિનું પાન કર. ઔષધિનું પાન અત્યારે આપે છે ને મોદી સાહેબ બધાને રસી. કેમ? તો કે રસી લીધેલી હશે અને કોરોના બહુ હેરાન કરી શકશે નહીં. આપણે નાના હતા ત્યારે આવતી રસી, સ્કૂલમાં દેવા આવતા અચબડાની રસી, માતાજીની રસી કે જે રસી લેશે અને એની પાકી જાય એટલી પીડા થાય, પણ છતાં એ જેમને શીરા ચડાવ્યા એને પછી મોટા માતાજીને અચબડાને ઓળી માતા નીકળે નહીં, એવું ત્યારે ચાલતું હતું. તો અત્યારે પણ આ એક જાતની રસી છે કે એ રસી લેતા તમને કોરોના સતાવશે નહીં. બહુ સારી વાત છે કે આપણી ભારતની પ્રજાને શાંતિમય જોવા ઈચ્છે છે. આપણા રાજા ભાગ્યથી મળ્યા છે દયાળુ, કે બધાની ચિંતા કરી રહ્યા છે. તો જેમ શરીરની ઔષધિ રોગ મટાડવા માટે ઔષધ અલગ અલગ પ્રકારના છે, જેવો રોગ એવો ઔષધ. તો એમ અહીંયા આપણે જન્મજરા મૃત્યુનો રોગ લાગ્યો છે તો એને મટાડવા માટે જો આગળની લાઈનમાં કીધું જરા મરણ ભય ભીત જો, અને જરાવસ્થાનો ભય લાગે છે. જરાવસ્થા એટલે બુઢાપો, અને લગભગ તો બુઢાપો બધાને આવે જ છે. કોક જ જવાનીમાં ચાલ્યો જાય, બાકી બુઢાપો. તો બુઢાપાનો તને ભય લાગે છે અને પછી આવનારા મૃત્યુનો તને ભય લાગે છે. તો એનાથી જો ભયભીત છો તો ધર્મ તું કર હે ગુણવાન.
એ ગુણજ્ઞ આત્મા, ગુણવાન આત્મા, અમે તને ગુણથી ભરપૂર જોઈ રહ્યા છીએ, તો તું ઘર મંગળ. પણ પહેલા ભય લાગ્યો છે, જો ને તોની વાત છે. જો તમને આમ હોય તો આમ કરજો, તો તમે જ ભયથી ભયભીત છો. જો આપણે નમસ્કાર બોલો છો ને તો એમાં રોજ આવે છે નમો જીણાણમ નમસ્કાર જીનેન્દ્ર ભગવંતોને. પણ વિશેષણ કેટલું સુંદર આપ્યું. આગળ ઘણા વિશેષણ હતા, પણ આ છેલ્લું વિશેષણ કેવું આપ્યું તો કે નમો જીણાણમ જીનેન્દ્ર ભગવંતોને નમસ્કાર હો. પણ કેવા જીનેન્દ્ર ભગવાન તો કે જીય ભયાણમ. જીય એટલે જીત, સંસ્કૃતમાં જીત અને પ્રાકૃતમાં જીય અનુત. જીય ભયાણમ, જેમણે 7 ભયોને જીતી લીધા છે. એક પણ ભય એમના માટે નથી, એક પણ ભય નથી જેમની પાસે. તો 7 ભયો ક્યાં ગયા જે આપણી પાછળ પડ્યા છે? આ દુખાઈને કરીને આ દુખાઈને પાછળ પડ્યા છે. તો એ 7 ભય ગયા તો કે એટલો મૃત્યુનો ભય, આ લોકનો ભય. આ લોક એટલે અત્યારે કેટલો ભય છે ચારે બાજુથી, કાંઈક ને કાંઈક ધંધાવાળાને જુદા ભય, તમને જુદા ભય. એટલે માણસ ભયથી ગ્રસિત છે. એટલે આ લોક ભય, પરલોક ભય. પરલોકમાં કેવી જગ્યા મળશે, કઈ ધરતીમાં જન્મ મળશે, ત્યાં સુખ હશે કે દુઃખ હશે, તો એ પણ માણસને મૂંઝવે છે જ્યારે મૃત્યુ નજીક આવે છે. ત્યાં સુધી તો બપમમાં હોય છે, પોતાની યુવાનીના જોશમાં ને હોશમાં હોય. પણ જ્યારે ખાટલે પડે અને એમ લાગે કે હવે હું ઊભો થઈશ નહીં, બસ હવે મને આ જગતમાં ઊભા થવા જેવી પરિસ્થિતિ નથી અને મારી વિદાય થશે, ત્યારે એને યાદ આવે છે હું ક્યાં જઈશ. પૂછ્યું અમને બોલાવા આવે ને માણસે મમ્મી સંભળાવા ચાલે, ત્યાં સુધી તો મારા તો યાદ જ ના આવ્યા, પણ છેલ્લે યાદ આવે છે એટલા ભાગ્ય રાખ્યા છે. પણ જુઓ, મારા સાહેબને જ્યારે મમ્મી સંભળાવા લઈ જવા હોય ને ત્યારે હોશમાં હોય ત્યારે લઈ જજો. એ બેહોશમાં હોય ને પછી તમે ચાલો મારા સાહેબ માંગે, કોને સંભળાવીએ માંગીએ, તમને કે એમને? એ તો બેહોશમાં પડ્યા છે, તો ઈશ્વર મારા શબ્દો સાંભળશે. એટલે માંગલિક પણ સંભળાવવું હોય ને તમારા સ્વજનને હોશમાં સંભળાવજો, કે જેથી 2 શબ્દ એના કાનમાં જાય અને એ કંઈક સરનું સ્વીકારી શકે. પણ હવે બેહોશીમાં છે ને માંગલિક, પણ છતાં તો હોશમાં હોય અને અમને લઈ જાય તો માંગલિક તો સંભળાવી દઈએ. પણ આંખોમાંથી દરદર આંસુ જતા હોય અને એ આંસુ ખ્યાલ આવે આપણને શેના છે, અને પછી ધીરેથી પૂછીએ પણ મારા સાહેબ હવે હું ક્યાં જઈશ? ભાઈ જેવી તારી કરણી હશે એ પ્રમાણે તું જઈશ. કારણ કે જેવી ગતિ તેવી મતિ, અને જેવી મતિ તેવી અનિયમ છે. મતિ એટલે બુદ્ધિ, જેવી તારી બુદ્ધિ હશે તે પ્રમાણે તારી ગતિ થશે, અને જેવી ગતિ થવાની હશે તેવી તારી બુદ્ધિ થઈ જશે. ક્રોધીમાં ક્રોધી માણસ હોય, પણ જો સારી ગતિ થવાની હોય, આયુષ્ય સારા ભાવોમાં બંધાઈ ગયું હોય તો એનો ક્રોધ સમાપ્ત થઈ જાય. અને ઘણા કેમ ત્યારે છેલ્લે તો એવા દાદા શાંત થઈ ગયા હતા, આપણને લાગે જ નહીં કે એ દાદા હતા. એનો મતલબ કે સારી ગતિમાં પ્રયાણ કરી રહ્યા હતા, માટે એમના પરિણામ શાંત થઈ ગયા. અને એક શાંત હોય છતાં છેલ્લે સમયે અશાંત થઈ ગયા, દિશાને ગાળા ગાળી. એનો મતલબ શું થાય કે જેવી ગતિ થવાની હતી એવી એની બુદ્ધિ બદલી ગઈ છે. એટલે બીજાના ગભરાટમાં પૂછે મારા સાહેબ મારી કેવી ગતિ થશે? ભાઈ ગતિ મારા સાહેબના તો હાથમાં નથી, સ્વયં તીર્થંકર દેવના હાથમાં પણ નથી. જેવા તમારા પરિણામ, જેવું તમારું કાર્ય, એ જ પ્રમાણે તમને ગતિ મળશે અને એ જ પ્રમાણે તમારી બુદ્ધિ થશે. માટે જ્ઞાની કે છે જ્યાં સુધી તમારી પાસે હોશ છે, જ્યાં સુધી તમારી પાસે યુવાનીનો જોશ છે, અને ત્યાં સુધી 5 ઇન્દ્રિય કામ આપે છે, અને છઠ્ઠું મન તમારું કામયાબ છે, ત્યાં સુધી તમે સત્યને સમજો. સત્ય સમજીને એવું કાર્ય કરો, એવું વાંચન, એવું ચિંતન, એવું મનન કરો કે જેથી આયુષ્ય પણ સારી ગતિનું બંધાય. કારણ કે આયુષ્ય કેવું બાંધવું એ આપણા હાથમાં છે, ક્યાં જવું એ આપણા હાથમાં છે. સદગતિમાં જવું છે કે દુર્ગતિમાં? જેને સદગતિમાં જવું હોય એને વિચારો સારા રાખવા પડશે, પરિણામ સારા રાખવા પડશે, અને વૃત્તિ સારી રાખવી પડશે. કારણ કે જેવી વૃત્તિ એ જ પ્રમાણે આપણું આયુષ્ય બંધાશે. પ્રવૃત્તિ સાથે કોઈ નિસ્બત નથી. પ્રવૃત્તિ દેરાસરમાં ચૈતન્ય કરતા હોય તો ચૈતન્ય કરે છે અત્યારે, પણ તમારી વૃત્તિ ક્યાંક ભટકતી હોય તો તમને ત્યારે શેનો બંધ થાય ખબર છે? પુણ્યનો કે પાપનો?
ખબર છે ને? જો પ્રવૃત્તિ કેટલી સુંદર દેખાય છે કે બા કાકી માસી અત્યારે ચૈત્રવન કરે છે, પ્રભુના દેરાસરમાં રંગમંડળમાં બેઠા છે, પણ ત્યાં કેલ્ક્યુલેશન ચાલુ છે કે એ કાકી ને દાદીનું મન ક્યાં ભટકે છે, એ પ્રમાણે એના બંધ ત્યાં ચાલુ છે. કારણ કે કર્મનું કોમ્પ્યુટર 1 મિનિટ પાસે માત્ર પણ વિરામ લેતું નથી. 1 મિનિટ શું, 1 સેકન્ડ પણ વિરામ લેતું નથી. ચાહે આપણે ઊંઘમાં હોઈએ, ચાહે આપણે જાગતા હોઈએ, ચાહે આપણે પૂજા કરતા હોઈએ, ચાહે અત્યારે પ્રવચન તમે સાંભળી રહ્યા છો, અમે બોલી રહ્યા છીએ, ચાહે પ્રતિક્રમણ ઔષધ જે પણ ક્રિયા અત્યારે આપણી થઈ રહી છે, જ્યાં સુધી આપણું મન જીવંત છે ત્યાં સુધી કર્મનો બંધ નિરંતર ચાલુ જ છે. અને ઈ કર્મના બંધમાં શુભ ને અશુભ બે વિભાગ પડતા જાય છે. અને શુભ પણ કર્મ છે ને અશુભ પણ કર્મ છે. તો જેવા કર્મમાં જેવું આયુષ્ય બંધાશે એ પ્રમાણે ગતિ અને પ્રાપ્ત થશે. એટલે એમાં કહે છે કે જન્મ જરાથી તો ભયભીત છો તો ધર્મ કર, તો ધર્મ કર. તકલીફ એ છે કે ધર્મ અને ધર્મ ક્રિયાને આપણે એક ગણી નાખી છે. કારણ કે ધર્મ ક્રિયા અને ધર્મ બંને જુદી ચીજ છે. ધર્મ ઔષધિ પાન, તો કે ધર્મરૂપી ઔષધિનું પાન કર તો જે ધર્મી હોય ને, આનંદજી સાહેબે લખ્યું, ધર્મ ધર્મ કરતો જગ સૌ ફીરે, ધર્મ ન જાણે વો મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી. સાહેબ અમને મળી ગયા ચરણ, અમે રોજ એમના ચરણોમાં તીર્થ કરીએ છીએ, અમે રોજ એમના ચરણોમાં વંદના કરીએ છીએ. તો પછીની લાઈનમાં લખ્યું આનંદ સાહેબે કે ધર્મ જીનેશ્વર ચરણ મળી ગયા તને, તો કે આ સાહેબ મળી ગયા. તો પછી એનું રિઝલ્ટ એ છે કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. જો તને ધર્મરાજના ચરણ મળી ગયા છે તો પછી તને કર્મનો બંધ હોય જ નહીં. અને આપણે અત્યારે કહી શકીએ કે મને કર્મનો બંધ થતો નથી? બોલો, કહી શકશો? અરે તમે શું, અમે કહી શકીએ છીએ કે અમને પણ કર્મનો બંધ ચાલુ છે. કેમ? કર્મ આવવાના રસ્તા છે ને 5 છે, 5. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. આ 5 વસ્તુ છે ને કર્મ આવવાના રસ્તા છે. એમાં પ્રમાદ તો બધાની સાથે છે, મુખ્ય 4: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ 4 કારણોથી નિરંતર કર્મનો પ્રવાહ ચાલુ છે. તો મિથ્યાત્વ એટલે ઉલટી સમજણ. ઉલટી સમજણ એટલે શરીર મારું નથી અને છતાં શરીરનું મારું માનવું, શરીરથી થતી ક્રિયાને મારી માનવું, મનથી થતી ક્રિયાને મારી માનવું, એટલે ઉલટી સમજણ. એનું નામ છે મિથ્યાત્વ. અને ઈ જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી કર્મ બંધ મિથ્યાત્વ સુધીનું પણ ચાલુ છે. પછી અવિરતિનું બંધ થાય, પછી કષાય થાય, પછી યોગ શાંત થાય. યોગ કયા ગુણ સ્થાનકે શાંત થાય ખબર છે? અભ્યાસ હશે ને ખબર હશે. યોગ એટલે મનોયોગ, વચન યોગ અને કાય યોગ. આ 3 યોગ છે આપણને મળેલા. અત્યારે તો આપણા માટે એ લબ્ધિ સમાન છે. એ ગૌતમ સ્વામીની અનંત લબ્ધિઓ બતાવી છે ને, અનંત લબ્ધિ ભંડાર ગૌતમ સ્વામી અંગૂઠો અંદરમાં રાખીને બધાને ખીર ખવડાવી. એ વાસ્તવમાં ખીર કઈ હતી ખબર છે? ચોખાવાળી ખીર નહોતી. એ ખીર હતી સમ્યક દર્શન રૂપી. કે બધાને એમને એવો બોધ આપ્યો કે ત્યાં તાપસો બધા સમ્યક પામી અને મિથ્યાત્વ હમી ગયા. તો કહ્યું મન, વચન અને કાયાના 3 યોગ છે. એ યોગથી રહિત આત્મા ક્યારે થાય? 14મા ગુણસ્થાનકે. 13મા ગુણસ્થાનકે તો હજુ પ્રભુનું વચન યોગ ચાલુ છે. એટલે રોજ બોધ આપે છે પરમાત્મા. વાણીનો યોગ પણ છે અને વિહાર પણ પ્રભુનો ચાલુ છે. જગ્યા બદલે છે પરમાત્મા તો એમનું શરીર યોગ પણ કામ કરે છે, વાણી યોગ પણ કામ કરે છે. મનની જરૂરત નથી, એટલે મન પોખાની જેમ પડ્યું છે. કેમ કે સીધું જ્ઞાનથી જ કનેક્શન છે એટલું. આ આપણા ભગવાન છે. બોલો, આશ્ચર્યચકિત થઈ ગયા ને તમે બધા? સુવિધિનાથ ને નેમનાથની જય તો ખૂબ બોલીએ છીએ, પણ સુવિધિનાથ હાજર હતા અને નેમનાથ હાજર હતા ત્યારે એમનું જીવન કેવું હતું તો કે એ આપણે ખબર નહીં. નિશ્ચય હોય છે કે આપણે જેમ ખાતા હશે ને, આપણે જેમ પીતા હશે ને, આપણી જેમ બોલતા હશે ને, આપણે જેમ ચાલતા હશે. અરે પ્રભુ
ભગવાનનું સ્વરૂપ જે દિવસે સમજશો ને પૂર્ણ રૂપથી, ત્યારે તમારું દિલ બાદ થઈ જશે. એટલું જ નહીં, તમે એના સાચા સંતાન બનવા માટે પ્રયત્નશીલ બની જશો. તો 3 યોગ પરમાત્માના ચાલુ છે અત્યારે સિમંદર સ્વામીના 1000 વર્ષો સુધી ચાલશે. વાણી ચાલે છે, વિહાર ચાલે છે, 2 યોગ સક્રિય છે અને મનની જરૂરત નથી. ડાયરેક્ટ જ્ઞાનથી કામ ચાલુ છે, વિચાર એમને કરવા નથી. તો પરમાત્મા મન વચન અને કાયાના યોગ સહિત ત્યારે થાય છે તો કે જ્યારે 14મા ગુણસ્થાનકે મુક્તિએ જતા શૈલેષીકરણ કરે છે. શૈલેષીકરણનો મતલબ છે પહાડ જેવું પોતાના આત્માને. પહાડ, શૈલ, હનુમંતજીનું બીજું નામ છે ને શ્રી શૈલ છે. હનુમાનજી વિમાનમાં જતા હતા ને ત્યારે જન્મ્યા પછી એના મામા લઈ જતા હતા અંજનાજીને, પણ બહુ તોફાની હતા ને, તો ઉપરથી આમ ઝુમર પકડવા ગયા તો અંજનાજીના હાથમાંથી છૂટ્યા એટલે સીધા પડ્યા પાણીમાંથી નીચે. અંજના કે ગયો મારો બાપુ, ગયો મારો દીકરો. પણ જ્યાં વિમાન થોભાવ્યું, નીચે ઉતર્યા તો એ પહાડ પર હસતા પડ્યા હતા. એમનું એક અંગ પણ ભાંગ્યું નહોતું. વજ્ર ઋષભ નારાયણ સંગેના માલિક હતા. તદ્ભવ મોક્ષગામી હતા હનુમાનજી. પણ જે પથ્થર ઉપર પહાડ પર પડ્યા હતા એ પહાડના ટુકડા કરી નાખ્યા હતા. એટલે એનું મામાએ કીધું એનું નામ શ્રી શૈલ. શૈલને પણ જે તોડી નાખે, શૈલ નામ પહાડને પણ જે તોડી નાખે એનું નામ શૈલ, એટલે શ્રી શૈલ હનુમાનનું બીજું નામ છે. હનુમાન પછી એમના મામાના ઘરે હનુમાન નામ મળ્યું. તો સિદ્ધ ભગવાન બનતા પૂર્વે 14મા ગુણસ્થાનકે આત્માની દશા કેવી થઈ જાય તો કે શૈલેષીકરણ, શૈલ જેવી અવસ્થા, એટલે આત્માના પ્રદેશો બધા ઘન બની ગયા. આનંદ ઘન કીટ, જેમ લોખંડ કીટ છે ને એમાં ખીલી ન ખૂટાઈ શકે, એમ આત્માના પ્રદેશો ઘન બની જાય છે. ત્યારે મનોયોગ પણ થાય, વચન યોગ પણ બંધ અને કાય યોગ પણ છૂટો થઈ અને હંમેશ માટે પરમાત્મા 14મા ગુણસ્થાનકનો સમય તો માત્ર આ 5 રસ્વ જેટલો છે. એટલે સમજો ને 1 સેકન્ડ પણ પૂરી ન થાય એટલામાં તો પરમાત્મા 3 યોગને રૂંધી અને સિદ્ધલોકમાં વિરાજમાન થઈ જાય. એટલે પરમાત્મા યોગ સંબંધીનો બંધ ચાલુ હતો 13મા ગુણસ્થાનકે એમને, પણ જ્યાં 14મે પહોંચ્યા બંધ હંમેશ માટે છૂટો અને અત્યારે સિદ્ધ ભગવાન બની અને સિદ્ધલોકમાં બિરાજે છે. એમને કર્મનો બંધ તો પહેલી શરૂઆત ક્યાંથી બંધની થાય? બંધ થઈ ગયા એટલે અટકી ગયા. તો કે સંકેત સંબંધીનો જ્યારે જીવને અંદરમાં ઉદય થાય, પોતાના સ્વરૂપની ઝાંખી થાય, ત્યારે એમને મિથ્યાત્વ સંબંધીનો બંધ અટકે. પણ જ્યાં સુધી મિથ્યાત્વ છે, તમે બોલો છો બીજની ભાળમાં ધર્મન કહીએ રે હિજડા, સિમંદર સ્વામીના સવરની ધર્મન કહીએ રે નિશ્ચય તે હરની, જે વિભાવ વર્યાતી પહેલે અંગે એની પર આખી કર્મે હોય ઉપાધિ સીસી મંદર સાહિબ સાંભળો. મહારાજ સાહેબ પહેલું અંગ એટલે આચારાનું સૂત્ર, એની સાક્ષી આપે છે કે આ વાત ક્યાં લખી છે? બોલો કયા શાસ્ત્રમાં લખી છે? તો કે પહેલે અંગે એની પર રાખજો. આચારણનું નામ કીધું છે તો શું કીધું છે? તો કે કર્મે હોય ઉપાધિ. જ્યાં સુધી કર્મનો બંધ ચાલુ છે, ચાહે સુખ હો ચાહે અસુખ હો, ત્યાં સુધી ઉપાધિની ઉપાધિ છે. ધર્મની ઉપાધિ હશે કે નહીં? છે કે નહીં? સુખ પુણ્યનો બંધ છે. અને અત્યારે પાછા પુણ્ય કરીએ છીએ તો એને ભોગવવા માટે ફરી પાછું દેવતાનો અવતાર કે મનુષ્યનો અવતાર. તો તમે કહો છો કે અત્યારે પણ અમે પુણ્યના લીધે સુખી છીએ, છતાં ઉપાધિનો પાર ફરી પાછું પુણ્યના ઉદયમાં જે હશે તો ત્યાં પાછું ઉપાધિનો પાર. દેવતાને દેવીઓ બનાવવામાં વર્ષોના વર્ષો નીકળી જાય, એવી દેવી નીકળી જાય તો એમ જીવ કર્મના બંધના કારણે કંઈક ને કંઈક ભયની કળીઓ વખાર કરે જીવે છે. માટે ઉપાધ્યાય સાહેબે કીધું ધર્મ ન કહીએ નિશ્ચય. નિશ્ચય તેને ધર્મ અમે નથી કહેતા જ્યાં વિભાવ રૂપી મોટો બળ વ્યાધિ લાગુ પડ્યો હોય.
એટલે મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી ધર્મનો પ્રવેશ મળે નહીં. તો ધર્મ કરતો જગ સૌ ફીરે, પણ ધર્મનો જાણેવો મર્મ જીનેશ્વર. ધર્મનો મર્મ શું? તો કે ધર્મ ક્રિયા જુદી અને ધર્મ જુદી. અત્યારે આપણે જે પણ કરી રહ્યા છીએ ને એ બધી ધર્મ ક્રિયા છે, અને એનાથી શું થાય છે? પુણ્ય બંધ થાય છે. અને પુણ્ય બંધ પણ કેવું થાય છે કે શુભ ભાવ તો શુભ બંધ અને અશુભ ભાવ તો અશુભ બંધ. માટે જો ચિલાતી છે ને, ચિલાતી દાસીનો દીકરો, એનું નામ જ ચિલાતી પુત્ર, દાસીનું નામ ચિલાતી હતું. તો ચિલાતી પુત્ર નામ પડી ગયું. જે શેઠને ત્યાં નોકરી કરતો હતો તો દાસી જતી હતી કામ કરવા, તો શેઠને ત્યાં દાસી કામ કરીને નાનો બાપો હતો ચિલાતી, તો એની સાથે રમતો શેઠની છોકરી સાથે. પણ રમી કરીને મને યુવાન થઈ ગયા તો આંખો લડી ગઈ. એટલે ઓલાએ કીધું હું તારી સાથે લગ્ન કરીશ. ઓલીએ કીધું મને પણ મંજૂર છે તારી સાથે લગ્ન. શેઠને ખ્યાલ આવી ગયો કે હવે આને ઘરમાં રાખવા જેવો નથી, અમારા ઘરની આબરૂ ખતમ કરશે, એટલે રવાના કર્યું. જા હવે તું નોકરીમાંથી છૂટો. એની માને કીધું તું પણ છૂટી. આ એકલી આવતા દીકરાને લાગતી નહીં સાથે. રવાના કર્યા બંનેને. એના મનમાં સુશીમા વસી ગઈ હતી. એટલે એને વિચાર્યું કે મને સુશીમા તો કપશે, એના સિવાય હું જીવી નહીં શકું. એટલે એને ચોર મંડળીમાં પોતાનું નામ લખાવ્યું. પલ્લીની અંદરમાં જઈને ચોરી કરતા શીખ્યો પેલા. અને જે ચોરનો પલ્લીનો નાયક હતો એને કીધું જુઓ તમને એક જગ્યા બતાવું. તો જાણ પેલું સિવાય છે ને ચોરી ઉપર થાય, નીચે સુધી ત્યારે માલ ગયો ને ત્યારે સમજી લેવાનું તો જાણ પેલું ભેગું હતું. તો જ એ ખબર પડે, સામાન્ય ચોરને થોડી ખબર પડે કે તમારા પટાલામાં નીચે ખાનામાં શું હતું. તો એને કીધું હું તમને એવી જગ્યા બતાવું કે તમારું જિંદગીનો દર્દ છૂટી જશે, પણ મને માલ નથી મળતો, માલ તમારો, મને શેઠની છોકરી ખપે છે. તો આપણે એના ઘરે ઝાડ પાડશું, ઘરની રેખી કરાવી, 2-3 દિવસ જોઈ લીધું બધાએ. અને એ સાગરીતની સાથે ચિરાતી પણ આવ્યો અને ઓલીને પણ કહી દીધું તો હું તને લેવા આવીશ, ધ્યાન રાખજો. અને ઓલીને પણ ગમતો હતો એટલે બંને નક્કી કર્યું કે આપણે બાળશું. અને આવ્યા ઘરમાં. બધા ઘર સુતું હતું. 4 દીકરા હતા શેઠના. એકની એક દીકરી હતી સુશીમા, જેનું નામ હતું. દૂધ માંગે ત્યાં રબડી હાજર થાય, પાણી માંગે ત્યાં દૂધ પીવડાવે એવી શેઠની લાડકી દીકરી હતી. પણ ચિરાતી સાથે એનું મન જોડાઈ ગયું હતું. રાતે ધાડ પાડી બાકીના ચોરોએ ધન લૂંટ્યું અને એને પોતાના ખભા ઉપર સુશીમાને ઉપાડીને ભાગ્યા બધા ચોરો. શેઠને ખબર પડી કે મારા ઘરમાં ખાતર પડ્યું એટલે કે ચોરી થઈ છે. તો ચોરી થઈ તો બધા ચારે બાજુ જાગી ગયા. તો પહેલા તો એમ જ નહીં કે ધન જ ગયું છે ખાલી, પણ સુશીમા ક્યાં? સુશીમા દેખાતી નથી. ચારે બાજુ નજર કરી સુશીમા નથી. તો કે લાગે છે સુશીમાને પણ ચોર ઉઠાવી ગયા છે. તો કે ધન ગયું તો ગયું, બીજું કમાવી લેશું, પણ સુશીમા ખપે. સુશીમાને મારી નાખશે, સુશીમાનું શીલ લૂંટાઈ જશે. એટલે બાપ અને 4 દીકરા પાછળ ભાગ્યા. હવે જાય છે આગળ ચોરો ભાગ્યા છે અને એમનું પગલું દબાવીને શેઠ ભાગી રહ્યું છે. જેટલું દોડાય ગંધાવી ચોરોને પાછળ શેઠ આવે છે, આપણને પકડી લેશે તો ક્યાંથી જશું. એટલે બધા પિતર થઈ ગયા. કોઈ દિશામાં ભાગ્યા, કોઈ દિશામાં. ચિરાતી પત્નીને પગે સુશીમાને પગે ચલાવતો કે હવે તું ચાલ, તારું વજન મારાથી ઉપરતું નથી, તું ચાલ. તો કે મારાથી ચલાવતું નથી, હું તો કદી ચાલી જ નથી પગે. મારા બાપાના ઘરે તો ગોળા ગાદીને રસ હતા, મને તમે ઉપાડો, હું નહીં ચાલી શકીશ. અરે પણ પાછળ ભય છે, તારો બાપ આવશે તો પકડી લેશે. તો કે પણ મારાથી નથી ચલાવતું. કોઈ ચલાવ્યું, ખેંચીને ચલાવી, પગમાંથી રસિયા ફૂટ્યા, લોહી નીકળવા માંડ્યું. એનાથી ચલાવતું નતું એટલે બેઠી હતી કે હું નહીં ચાલી શકું. હવે એટલામાં એ લોકો ધીરે ધીરે ચાલતા હતા. શેઠ અને 4 દીકરા નજીકમાં આવતા લાગ્યા. જોયું સુશીમા ચિલાતીએ જોયું કે શેઠ હવે બહુ નજીક આવી ગયા છે. એટલે કે હવે તો મારા હાથમાંથી સુશીમા જશે. એ 4 જણાનું એક થયું. એટલે હું ન ભોગવી શક્યો તો હવે બીજા કોઈની સુશીમા બની ન શકે. એટલે સુશીમાને કીધું તૈયાર થઈ જા, તારા ઇન્દ્રદેવને યાદ કર, હવે હું કરું છું તને ખેલ ખતમ.
ઓલી કરજણી છે મને જીવંત રાખો, મને હવે તું કોઈની નહીં, મારી નહીં તો કોઈની નહીં, અને તારો બાપ ને 4 ભાઈઓ મને પકડી અને રાજાના હવાલે કરશે. એટલે એને ઘર જઈને એનું માથું ઉડાડી કન્યા ચોટલો પકડી લીધો, લોહી નીકળ્યું, એનું માથું પોપડી અને લઈને ભાગ્યો આગળ ભાગ્યો. બાપને દીકરા પાછળ આવતા હતા ને, ત્યાં જોયું તો દીકરીનો ઘર પડ્યો છે, લોહી વહી રહ્યું છે. બસ ખેલ ખતમ. એના માટે આવ્યા હતા એ તો ગઈ, હવે પાછો દોડીને શું કરવું છે? બાપા કોક મૂકીને રોયો, ભાઈઓ રોયા. હવે શું થાય? ગઈ હાથમાંથી દીકરી, હવે કાંઈ નહીં, પાછળ વળો. હવે ચોરને પકડીને શું કરવું છે? આપણું માલ હતું એ તો ગયું, એટલે દીકરી હતી તો ગઈ. બાપા અફસોસ કરતા, ભાઈઓ અફસોસ કરતા પાછા વળ્યા. શિલાથી આગળ ને આગળ ભાગે છે. એક હાથમાં લોહી નીકળતી કોપરી છે, એક હાથમાં લોહીથી રંગાયેલી તલવાર છે, ઓર આગળ ભાગ્યો. ત્યાં એક મુનિરાજ ધ્યાનસ્થ ઉભા હતા અને એમને જોઈને પડકારે છે, હે મુનિ, એવા ધર્મ માંગવાની રીત. હે મુનિ, ધર્મ બતાવો મને, નહીં તો હમણાં તમને પણ તલવારથી ખતમ કરી નાખીશ. મુનિએ આંખો ખોલી તલવાર બતાવી, ધમકી બતાવીને ધર્મ માંગે છે. હવે આને લાંબા ચોડા ઉપદેશ ન અપાય. લાંબા ચોડા ઉપદેશ આપવામાં તો જાનહાનિ થઈ જાય. એટલે મુનિ પણ સમય સૂચક સમજનારા હતા, દીર્ઘ દ્રષ્ટા હતા. એટલે આવા એક તો આક્રોશમાં છે, આવેશમાં છે અને હિંસા કરીને આવ્યો છે, અને પોતાનું જે પત્ની બનનાર હતી એવી વ્યક્તિ ચાલી ગઈ છે, એટલે એનો પણ એને અંદરમાં રંજ છે. એટલે આક્રોશ, કામ, ક્રોધ બધું ભેગું છે, અને કે છે મને ધર્મ કયો. એટલે મુનિએ મૌન ખોલ્યું. ચારણ લબ્ધિધારી મુનિરાજ હતા. ચારણ લબ્ધિધારી એટલે પગ ઉપર હાથ રાખે ને આકાશમાં ઉડી જાય એવી લબ્ધિ પ્રગતિ હતી. મહાવીર પાસે ઘણી લબ્ધિઓ હતી, પણ આપણે બધા ચમત્કારમાં ડૂબી ન જઈએ ને એટલા માટે મહાવીરે એક લબ્ધિ પણ જગતને બતાડી નથી. એમણે એક જ વાત કરી છે કે મેળવવા યોગ્ય હોય તો એક આત્મલબ્ધિ છે, એને પ્રાપ્ત કરો અને જન્મ જરા મૃત્યુથી મુક્ત થાવ. બાકી આ તો મુનિઓને સહેજે જ્યારે આત્મ સાધનામાં આગળ વધે ને ત્યારે એમને સહેજે એવી લબ્ધિઓ તો ગિફ્ટમાં સાઈડ બિઝનેસ, મુખ્ય બિઝનેસ હતો આત્મામાં રમવું, આત્મામાં જામી જવું. પણ જ્યારે આત્મામાં જામવાની તૈયારી હોય ત્યારે એમને આવી લબ્ધિઓ તો સહેજે પ્રગટ થાય, એને ઉત્પન્ન કરવી પડે અને એની એમને કિંમત પણ ન હોય. રાબિયા હતી ને, રાબિયા સંત બની, લેડીઝ સંત છે, અજૈન છે, પણ એની પાસે એવી લબ્ધિ પ્રગતિ હતી કે જે લબ્ધિના કારણે એ આકાશમાં અધર બેસી શકતી હતી. તો એના જ્ઞાનને તપાસવા માટે કોક સંત આવે છે, એને જરાક વધારે અહંકાર હતો, આ લેડીઝ પાસે શું હોય, મારી પાસે બધું છે. એટલે એમને મળવા માટે જયારે ઈ આવ્યા ને ત્યારે પથ્થરને સવારી બનાવીને લાવ્યા, અને પથ્થરની સવારીએ જયારે આગળ વધ્યા ત્યારે પથ્થરનો ઓટલો ચાબુકથી એને હંકારતા આવ્યા. ત્યારે રાબિયાએ કીધું કે સંત, આ પથ્થરના ઓટલાની સિદ્ધિ જે તમને મુક્તિ માટે કામયાબ નથી, જગતને તમને પ્રસિદ્ધિ મળશે, જગતમાં તમને પ્રસિદ્ધિના માટે આ સિદ્ધિ તમે પ્રાપ્ત કરી છે, એવી સિદ્ધ તો મારી પાસે ઘણી છે, બતાવું તમને, એમના અહંકારને ઓગાળવા માટે. અને જડીક વારની અંદરમાં રાબિયા આકાશ ઉપર અધર થઈ ગઈ. જોયું સંતે, બોલી કાંઈ નહીં. અરે આ તો આકાશમાં અધર ચાલી શકે છે, હું તો પથ્થર ઉપર બેસીને આવ્યો છું. તરત જ હાથ જોડ્યા, પ્રણામ કર્યા. ત્યારે રાબિયાએ એટલું જ કીધું કે સંત, સિદ્ધિઓ જગતની પ્રસિદ્ધિ માટે નથી હોતી, સિદ્ધિઓને ભીતરમાં સમાવવા માટેની. જો એક વખત ખબર પડે તો જુઓ મજા, પછી આ જગત પાછળ પડે. એક સંતને છે ને, કોક આવ્યો બિચારો દુઃખી માણસ કે કાંઈક આપો મને, કાંઈક આપો, હું બહુ દુઃખી છું, કાંઈક આપો. તો સંતને દયા આવી તો એમણે પોતાની દાઢીમાંથી એક વાળ કાઢી અને એને આપ્યો, તારા ઘરે ઓલો ધનનો હોય ને ડલ્લો એમાં રાખજે. હવે જો ઇતફાક એવું કઈ થાય નહીં હો, પણ હવે એવું હતું કે આગનું બેસવું ને દાળનું પડવું.
હવે એના ઘરે ઈ સંતનો દાઢીનો વાળ મળ્યો અને એને ત્યાં વળતા પાણી થયા, ધન આવવા માંડ્યું, નોકરી મળી ગઈ, ધન વધ્યું, તો ખબર તો પડી જ જાય ને ભાઈ આજકાલ શું વાત છે. તો કે ઓલા સંત નથી બાર કુટિયામાં રહેતા, એમણે મને એક દાઢીનો વાળ આપ્યો ને, એના કારણે આ બધો ચમત્કાર સર્જાયો છે. એક આવ્યો, હવે પછી રે એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, પછી તુમડીમાંથી પછી પુનડી ખબર પડી, ચુનડી ખબર પડી, રામાણિયા મોટી લોકો આવવા જ મંડ્યા કે દાઢી સપાચટ થઈ ગઈ. પછી માથાના વાળ, હવે આપો સાહેબ, નહીં તમે ઓલાને આપ્યો છે સુખી થઈ ગયો, મને આપો. તો માથાના વાળ પણ એમના પૂરા થઈ ગયા, ખેંચી ખેંચીને એક એક આપતા આપતા. પણ ટોળા ક્યાં પૂરા થાય ભાઈ? અહીંયા ભારતમાં કરોડો લોકો ઓર આવ્યા, તો કે હવે તો મારી પાસે છે નહીં, મેં દાઢી થઈ ગઈ મારી પૂરી, હવે વાળ મારા, તો કે હજુ આ રૂવાટા છે ને એમાંથી આપો. અરે રૂવાટાના વાળ નીકળે? પણ લોકો હુમલો કર્યો સંત ઉપર કે ના, અમને તમારા વાળ જોઈએ, એટલે એક સાથે હુમલો કરી અને પોતે જ સંત કાઢીને આપે એના પહેલા પોતે જ ખેંચી ખેંચી અને સંતને લોહી લુહાણ કરી નાખ્યા. ત્યારે સંત વિચાર કરે છે કે આ જગતમાં ભલાઈને પણ ભાલા પડે છે. ક્યાં મેં આ એક વાળ આપી અને હું દયા કરવા ગયો, આ દયા તો મને જ પરેશાન કરી ગઈ. આ જગત છે ભાઈ, આ જગત છે. માટે મહાવીરે ચમત્કારની કોઈ વાત જ નથી કરી, કારણ કે ચમત્કાર તો અનંત કાળથી જીવ એમાં રહ્યો જ છે. હવે તો એક જ ચમત્કાર કર કે જન્મ જન્મ ભટકું છું તોય મુજને આવે નહીં શરમ. તો હવે ઈ શર્મિંદા થા કે હજુ ક્યાં સુધી મને માતાના સ્તનના પાન કરવાના અને ક્યાં સુધી માતાની અંધારી કોટડીમાં ઉલટા લટકવાનું. આનાથી બીજી મોટી સજા કઈ હોઈ શકે પ્રભુ? આ મોટી સજા 9 મહિના અંધારી ઓરડી, એની અંદરમાં ન કોઈ દરવાજા છે, ન કોઈ બારી છે, ન કોઈ પરફ્યુમ છે, ન કોઈ સેન્ટ છે, અને એની જગ્યાએ તો કરું માંસ, લોહી, માંસના ટુકડા છે ભાઈ. આવી ગંદી જગ્યાએ આપણે એક વાર નહીં અનંત વાર ઉત્પન્ન થયા છીએ. વિચાર કરજો, અસુચિ ભાવના અને સંસાર ભાવનાનું વૈરાગ્ય તમારો વધી જશે કે ત્યાં મારે જન્મ લેવાનું, આવી ગંદી જગ્યાએ નહીં. હવે મારે જન્મ જરા મૃત્યુ મટાડવા છે. વિતરાગદેવ સંત જોયું, આને લાંબો ઉપદેશ દેવા જેવો નથી, ક્યાંક તલવાર મારા ઘરે મારી દે એમ છે. લબ્ધિધારી સંત હતા, ચારણ લબ્ધિ પ્રગતિ એમને આકાશગામીની. બસ 3 શબ્દ બોલ્યા, ઉપસમ વિવેક સંવર. કીધું ને ધર્મ કહો મને, તો જેવો મરીજ એ પ્રમાણે દવા અપાય. તો કે ઉપસમ વિવેક સંવર, આટલું કહી અને હજુ ઓલો પૂછવા જાય કે આ શું તમે કીધું, એના પહેલા તો હાથ રાખ્યા પોતાના ઘૂંટણ ઉપર, સરળ કરતા આકાશમાં ઉડી ગયા, ઉપડી ગયા ત્યાંથી. ઓલો વિચાર કરતો રહી ગયો કે હવે આ ધર્મ તો મને કહી ગયા, પણ હવે ધર્મ શું? ઉપસમ એટલે શું, વિવેક એટલે શું, અને સંવર એટલે શું? કદી જાણ્યું નતું, કદી આ શબ્દો સાંભળ્યા નહોતા, અને હવે આ સંત મને ધર્મ કહી ગયા. તો હવે મારે વિચાર કરવો પડશે. બુદ્ધિશાળી તો હતો, તો ઉભો રહી ગયો. એક હાથમાં તલવાર છે, એક હાથમાં સુસીમાનું મસ્તક છે, અને આખું શરીર લોહીથી ભરાયેલું છે. વિચાર કરે છે કે શું કીધું સંતે મને? ઉપસમ, વિવેક અને સંવર. તો ઉપસમ એટલે શું? તમારું પાણી હોય ને, પાણી દોડું પાણી આવતું પેલા તળાવનું વરસાદ પડે ને તો દોડું પાણી આવે, તો દોડા પાણીમાંથી દોડાશ કાઢવા માટે તમે શું કરો? તપેલા કે બાલટી કે ગમીલો જે હોય એને થોડી વાર મૂકી દો એટલે શું થાય? કચરો નીચે બેસી જાય અને ઉપર પાણી સ્વચ્છ તરી આવે. બરોબર ને? આને કહેવાય, આ તમને દ્રષ્ટાંત સમજાવું છું ઉપસમનું, આને કહેવાય ઉપસમ. ઉપસમ એટલે શું થયું? તો કે નીચે બધો કચરો બેસી ગયો, ઉપર એકદમ સ્વચ્છ જલ આવી ગયું, એ જલને નિતારી લ્યો, ઓલો કચરા વાળું પાણી કાઢી નાખો. બસ એ જ રીતે જો ઈ પાણી તમે કાઢો નહીં અને કચરો બેઠો હોય અને એમાં કોક આવીને પાછું હલાવી નાખે તો વળી પાછું પાણી દોડું થઈ જાય. બરોબર ને? યા તમે કઈક કાંડી હલાવી નાખો તો પાછું પાણી મેલું થઈ જાય. બસ એવી જ રીતે જેમ પાણીના વાસણમાં કચરો નીચે બેસી જાય અને ઉપર સ્વચ્છ જલ તરી આવે, એમ આપણા ભીતરમાં કષાયોનો દોડાશ ચાલુ જ છે.
ચાલુ જ છે નિરંતર. તો હવે જ્યારે સાધક બનવું છે, શ્રાવક બનવું છે, શ્રાવિકા બનવું છે, મુક્તિની અંદરમાં આગળ પ્રયાણ કરવું છે મુક્તિના માર્ગે, તો ત્યારે ઉપશમ. ઉપશમ, શમ એટલે શાંત, શાંતિની નિકટમાં, ઉપેલે નજીકમાં, શમ એટલે શાંતિની નિકટમાં જવાનું. તો ઓલો વિચાર કરે છે કે સંત મને કહી ગયા કે ઉપશમ. ઉપશમ, તો હું તો અત્યારે ક્રોધિત છું, મારા પરિણામ અત્યારે ગુસ્સામાં છે, તો હું ક્યાં ઉપશમને પામ્યો છું, હું ક્યાં અત્યારે શાંત છું? એટલે તરત જ પોતાના ક્રોધ કશાયથી, કામ કશાયથી, આવેશ અને આક્રોશથી ધીમો પડ્યો. ઉપશમ. બસ જ્યારે કશાય નીચે બેસી જાય ને ત્યારે ઉપર પાણી જેમ આચરે ને એમ જ્ઞાન આપણું, અત્યારે આપણું જ્ઞાન મેલું છે, દોડું છે, ઇન્દ્રિયો સાથે જોડાયેલું છે, રાગ સાથે જોડાયેલું છે, ક્રોધ સાથે જોડાયેલું છે. એટલે અત્યારે આપણું જ્ઞાન છે ને, છે તો જ્ઞાન જ, પણ એને અજ્ઞાનની ઉપમા આપવામાં આવી છે. કેમ અજ્ઞાન? તો કે અજ્ઞાન એટલા માટે, જો શ્રીમદજીનું એક વચન છે, જે જ્ઞાન અનંતકાળથી, જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું, આપણને ભટકાવે છે કોણ? આપણું જ અજ્ઞાન. તો એને જ્ઞાન જ છે જ્ઞાન જ, પણ એને આગળ લગાવવું પડ્યું. કેમ? તો કે જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું, એટલે જન્મ 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 ભટકાવતું હતું, જ્ઞાન જ, બીજા કોઈ નથી ભટકાવતા. કર્મને ઉપર દોષ નહીં આપતા કે હું શું કરું, મારા કર્મ એવા, હું શું કરું, મારા સંજોગો એવા, હું શું કરું, મને સાથી એવા મળ્યા. મહાવીર કહે છે મને પણ સાથી એવા મળ્યા હતા, ક્રોધ કરાવે એવા. સંજોગો મારા પણ બહુ ખરાબ હતા, કારણ કે મને ઉપસર્ગ અને પરિસરની જડીઓ આવી હતી, પણ મેં મારા જ્ઞાનને જીવંત રાખ્યું, તો ઈ જ્ઞાન કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ અને મને મુક્તિ આપી દીધી. એટલે જ્ઞાનીએ પોતાના જ્ઞાનની સંભાળ રાખી, બાકી કોઈના ઉપર દોષનો ટોપલો ઓઢાડ્યો નહીં કે હું શું કરું, મને તો જંગલમાં હું એકલો ઉભો હતો, પણ ગોશાળાએ આવીને ગુસ્સો કરાવ્યો, ભરવાડે આવીને ગુસ્સો કરાવ્યો, ચંડકોશિકે આવીને ગુસ્સો કરાવ્યો, હવે હું શું કરું? આવો બચાવ કર્યો લુલો. ને આપણે બચાવ, મને તો ગુસ્સો હતો જ નહીં, પણ એને આવીને મને ગુસ્સો કરાવ્યો, તો તે ગુસ્સો કર્યો ને, માટે તારી કમજોરી છે. જો વાયરસ બધાને નથી પકડતું, શરદીનો વાયરસ હોય, તાવનો વાયરસ હોય એમ સામાન્ય, તો કે જરૂરી નથી બધાને લાગે. જેનો બાંધો મજબૂત હોય એને વાયરસ કાંઈ ન કરે, અને જેનો બાંધો ઢીલો હોય એને જરી ઠંડી હવા આવે તો પકડી લે. એમાં હવા શું કે હું શું કરું? એ બાંધો મજબૂત ન રાખ્યો, જો તારા ભાઈને કાંઈ ન થયું. એમ અહીંયા આ વાત બહુ મહત્વપૂર્ણ છે. જેટલી સમજાશે એટલી તમારા માટે કામની થશે. કે કર્મ હેરાન નથી કરતા, કર્મને તે બોલાવ્યા છે. કેમ કે તે ગુસ્સો કર્યો, તે માયા કરી, તે મિથ્યાત્વનું પોષણ કર્યું. એટલે શું કે છે કે જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું, એટલે સંસાર આપતું હતું, હવે તે જ જ્ઞાનને ક્ષણ માત્રમાં જાત્યાંતર કરીને એની જાતિ બદલાવી નાખી, જ્ઞાનમાંથી અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપ કરી નાખ્યું. તો કે તે જ્ઞાનને સમય માત્રમાં એટલે સેકન્ડ માત્રમાં જાત્યાંતર કરીને ભવ નિવૃત્તિ રૂપ કર્યું. એવા હે સમ્યક દર્શન, તને અત્યંત અત્યંત ભક્તિથી નમસ્કાર. કોને નમસ્કાર કર્યા? સમ્યક્ત્વને. સમ્યક્ત્વે શું કામ કર્યું? તો કે સાચી શ્રદ્ધા પ્રગટી ને, તો અત્યાર સુધી જે જ્ઞાન તો જ્ઞાન જ હતું, પણ સંસારમાં લઈ જતું હતું, હવે પોતાના ઘર તરફ લઈ ગયું. એટલે જ્ઞાનની જાતિ બદલાવી અને જ્ઞાનને અજ્ઞાનમાંથી બાકાત કરી નાખ્યું. જ્ઞાન જ્ઞાન રૂપ રહી ગયું, અજ્ઞાન બળીને ભસ્મ થઈ ગયું. એટલે શક્તિ આપણી પાસે જ છે. હવે એ શક્તિનો આપણે કેવી રીતે યુઝ લઈએ છીએ એના ઉપર છે. એટલે જો આ ચિલાકી જ્ઞાનમાં વિચારે ચડ્યો, પહેલા તો વિચાર કરવા જ પડશે ભાઈ. વિચાર વિના મુક્તિ મળે એ કોઈ વાતમાં માલ નથી. સંસાર પણ તમારા વિચારથી ચાલે છે. દીકરીના લગ્ન છે તો વિચાર કરો છો પતિ પત્ની બાજુમાં બેસીને કે આપણે શું કરશું શું નહીં. પછી કોકનો પ્રસંગ છે તો એના ઘરે શું આપવું, કેટલું આપવું, બધા વિચાર જ કરો છો ને. નવી દુકાન ખોલવી છે તો કયો માલ રાખવો, કેવું રાખવું, એ વિચાર કરો છો. બહાર જવું છે તો વિચાર. તમે સંસારમાં જેમ વિચાર કરો છો ને એમ જ્ઞાની કે છે હવે તારા માટે વિચાર કર. આત્મસિદ્ધિજીમાં ગાથા લખી છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન
સ્વયં જ્યોતિ સુખધામ. શું આવો છે? આત્મા આવો છે. પણ બીજું કહીએ કેટલું, અમે કેટલું વર્ણન કરીએ. જ્ઞાનીઓ એમ કે છે અમે તને કેટલું સમજાવીએ, પણ કર વિચાર તો, તું વિચાર કર. અમે તો તને કહી દીધું, હવે તું વિચાર કર ઘરે જઈને, શાંતિથી બેસીને. તો જેમ સંસાર માટે વિચાર કરો છો તો એ તો સંસાર પાપણબંધનું કારણ છે. અને હવે તમારા આત્માની મુક્તિ માટે જો આ વિચાર કરે છે ઉપસમ, ક્યાં ઉપસમ? અને તરત અંદરથી વિવેક જાગ્યો. બીજો નંબર હતો ને વિવેક. અરે હું ક્રોધથી ધમધમતો છું અને એ મહારાજ મને કહી ગયા કે ઉપસમ એટલે શાંત થા, શાંત થા, શાંત થા. એટલે એનો ક્રોધ ત્યાં ગયો, કામનો આવેશ પણ ગયો, આક્રોશ ને આવેગ બંને ગયા. ત્યાં વિવેક જાગ્યો. વિવેક જો મારામાં ક્યાં વિવેક છે? હું ધર્મ કરવા નીકળ્યો છું ને એક હાથમાં તલવાર છે અને એક હાથમાં આવું કોકનું મળદું, માથું લોહી નીકળતું લઈને બેઠો છું ને મને ધર્મ કરવો છે, ધિકાર છે મારા પરિણામોને. બસ આ વિવેક જાગ્યો કે જે પરાઈ ચીજ છે એનો મારે ત્યાગ કરવો જોઈએ. એટલે એક બાજુ ફેંકી તલવાર, એક બાજુ ફેંકી ખોપરી અને અપાણમ બોસીરામી કરીને ઉભો રહી ગયો. હવે સંવર, ઉપસમ, વિવેક. તો વિવેક તમે બધા જ કરો છો, પણ વિવેક ક્યાં છે તમારો? સંસારની ચીજોમાં છે. અત્યારે બહાર નીકળશો 50 જોડી ચપ્પલ હશે પણ તમે તમારી આમ એક સેકન્ડમાં નજર ફેરવી લેશો મારી કઈ છે. આ વિવેક છે. કોઈના પહેરીને તમે નથી જતા, એ સામાન્ય વિવેક છે. એમ અહીંયા જ્ઞાની કે છે કે અંદરમાં વિવેક કર. શરીર તારું છે, જન્મ જરા મૃત્યુ જેના કારણે થઈ રહ્યા છે એ શરીર તારું છે, વિવેક કર. જેમ ધાન સાફ કરો છો તો કાંકરા કાંકરા કાઢો છો ને અનાજ અનાજ રાખો છો, આ વિવેક છે. કાંકરાને તમે ડરી નથી નાખતા ભેગા ભેગા, તો રોટલી ખાઈ ન શકાય. તો કાંકરા અને અનાજ જુદા કરો છો એ વિવેક છે. એમ અહીંયા વિવેક કરવો પડશે. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો. ઘણા સાધન કર્યા મુક્તિના, ખૂબ ભણ્યો, ખૂબ તપસ્યા કરી, ખૂબ વિહાર કર્યા, ખૂબ લોચ કર્યા, ખૂબ ખમાસના, પણ મુક્તિ ન થઈ. કેમ? તો કે ઉગ્યો ન અંશ વિવેક. અંદરમાં વિવેક ન જાગ્યો કે મારું શું અને પરાયું શું. તો મારું હું યાદ ન કરી શક્યો અને પરાયાની મમતા હું છોડી શક્યો નહીં. એના કારણે અનંત કાળથી આ જીવ રખડી રહ્યો છે. માટે જ્ઞાની કહે છે તને સમ્યક્ત્વ જ્યારે પ્રગટશે ત્યારે તારું જ્ઞાન અજ્ઞાનમાંથી નિવૃત્ત થઈ અને સમ્યક જ્ઞાન નામ પામશે. હવે જો આનું સમ્યક જ્ઞાન પામી ગયું ઉપશમ, વિવેક. અને હવે ત્રીજું સંવર. સંવર એટલે શું? સંવર એટલે શું? વિચાર કરતો થયો, ઊંડો ઊંડો ઉતરતો ગયો અને અંદરથી વિવેક જાગ્યો હતો ને ભાઈ, તો વિવેકે પણ એને સપોર્ટ કર્યો. એટલે ઓહો, સંવર એટલે તો બહારથી આશ્રવથી હટો, શુભ પરિણામથી પણ હટો, અશુભ પરિણામથી પણ હટો અને પોતાના શુદ્ધ સ્વભાવની અંદરમાં રહી જાઓ. એનું તમારી જાડી ભાષામાં કહીએ તો કે બહુ વાવાઝોડું ચાલે છે, ઘરમાં ધૂળ પણ આવે છે અને સાથે વરસાદ ચાલુ છે એટલે ફુવાર પણ ઘરમાં આવે છે. તો કે બધું ઘરમાં ભેગું થાય છે, કચરો ને પાણી. તો શું કરો? દરવાજા જલ્દી જલ્દી બંધ કરો. તો જેમ કચરો અને પાણી આવતા અટકી જાય એમ દરવાજા બંધ કર્યા. એમનું નામ છે સંવર. એમ આપણે મનને છૂટો દોર આપીએ, ઇન્દ્રિયોને છૂટો દોર આપીએ એટલે બધું વિષય અને કસાયનો કચરો અંદરમાં આવે. તો 1 કલાકની સામાયિકનું બીજું નામ છે સંવરમાં રહેવું. એટલે કે હવે કોઈ ઇન્દ્રિય પણ કામ નહીં કરશે, બધા દરવાજા બંધ, કાન પણ બંધ, નાક પણ બંધ, જીભ પણ બંધ, આંખ પણ બંધ અને મનને પણ કંટ્રોલ કરવા માટેનો પુરુષાર્થ. એનું નામ છે સંવર રૂપ સામાયિક. અને એ ચિલાતી પુત્રે તરત જ વિચાર કર્યો કે ઓહો, અત્યાર સુધી તો હું ભટકું છું. ગુરુદેવ મને કહી ગયા સંવર, દરવાજા બંધ કર, દરવાજા બંધ કર, અટકાવી લે દરવાજાને. અને એ દરવાજા અટકાવવા એટલે શુભ અને અશુભ પરિણામથી નિવૃત્તિ મેળવી પોતાના ઘરમાં જવું. જુઓ, આનું નામ છે ધર્મ. આનું નામ છે ધર્મ. પોતાના ઘરમાં પ્રવેશ કરવો અને શુભાશુભ કર્મથી અટકવું એ અંશમાત્ર પ્રગટે યા પૂર્ણ પ્રગટે, પણ પ્રગટે ત્યારે એને ધર્મ કહેવાય છે. તો આ ચિલાતી પુત્ર હવે ચિલાતી મુનિ બની ગયા.
ઉપસમ જાગ્યો, વિવેક જાગ્યો અને સંવરનું એમણે વર્ણન કર્યું. એટલે તરત જ અપાણમ બોસીરામી કરી અને તે જ જગ્યાએ ઉભા રહી ગયા. લખ્યું એમના ચરિત્રમાં, લોહીથી નીકળેલું શરીર હતું ને, અસંખ્ય જંગલી કીડીઓ એના શરીર ઉપર ચડી લોહી ખાવા લાગી અને લોહીને પૂરું કર્યા પછી એના શરીરમાં કાણા કરવા લાગી. પણ સંવર, બસ સંવર. ગુરુદેવ કહી ગયા છે હવે ક્રોધ ન થાય, કીડી ઉપર પણ નહીં, અને એમની ક્રિયા ઉપર પણ નહીં. અને 2.5 દિવસનું એની આ સાધના ચાલી અને ત્યાંથી જ્યારે એમનો દેહ છૂટ્યો ત્યારે સદગતિ તરફ ગયા. હજુ 1 જન્મ બાકી છે મુક્તિ જવાને. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે અહીંયા આચાર્ય ભગવંતે કીધું ને કે ધર્મરૂપી ઔષધિનું પાન કર. તો ધર્મની ઔષધિ કેવી રીતે પાન કરાય એ વાત અત્યારે આચાર્ય ભગવંત આપણે કીધું કે આપણે ધર્મ ક્રિયાને ધર્મ માની લીધું છે. એનો મતલબ એ થયું કે આપણે આશ્રમને સંવર માની રહ્યા છીએ. તો મહાવીર કે છે 2 તત્વ જુદા છે. આશ્રવ એટલે આવવાનો રસ્તો, સંવર એટલે અટકાવવાનો રસ્તો. તો આપણે જ્યારે સંવરની દુનિયામાં પ્રવેશ કરશું ત્યારે અમને પણ ધર્મ પ્રવેશ મળશે અને તમને પણ ત્યારે ધર્મ પ્રવેશ મળશે. ત્યાં સુધી શુભાશુભ કર્યા કરીએ તો દેવલોક મળશે, ફરી પાછા નીચે, ફરી દેવલોક, ફરી પાછા નીચે. બસ આવી અનંત કાળની રખડપટ્ટી આપણી પૂર્ણ થાય એના માટે આપણને ગુરુદેવ કહી રહ્યા છે આચાર્ય ભગવંત કે અજરા અમર પદ પામવા. તારું અજર અમર પદ પામવા માટે ધર્મરૂપી ઔષધિનું પાન કર. અને એના માટેની પ્રક્રિયા એ છે 2 ઘડીની સામાયિક. અને એ સામાયિકની અંદરમાં જ્યારે તું સ્વનું ચિંતન કરીશ ત્યારે તને ધર્મ તરફ જવા માટેનો માર્ગ મળશે. હજુ માર્ગ મળશે, ધર્મ તો પછી પ્રગટ થશે. તો આવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે 5 મિનિટ ચરિત્ર લઈ લઉં. સંપ્રતિ કુમાર 10 મહિનાના, આ પ્રશ્ન થઈ ગયો એક કે 10 મહિનાના બાળકને રાજ્ય મળ્યું. આ પહેલો કિસ્સો છે કે 10 મહિનાના બાળકને રાજ્યાભિષેક કરી અને અવંતીના શાસક બનાવ્યા અને મગધના યુવરાજ બનાવ્યા. ત્યારે અહીંયા આપણા શાસનમાં કોણ વિચરતા હતા? તો અહીંયા લખનારે કે તે સમયે સ્થૂલીભદ્રજીના 2 શિષ્ય એમના પાઠ પરંપરાએ આવેલા હતા. એક હતા આર્ય મહાગીરીજી અને બીજા હતા આર્ય સુહસ્તી સુરીજી. બંને સાથે વિચરણ કરતા હતા. પણ આગળ લખે છે કે યુગ પ્રદાન પદની પ્રાપ્તિ ધરાવનારા આર્ય મહાગીરીજી મહારાજ જીનકલ્પી સાધનામાં વિશેષ તલ્લીન રહેતા હતા. જીનકલ્પ એટલે નગ્ન. કારણ કે આ ભેદ જ નહોતો પહેલા કે આ દિગંબર ને આ સિતંબર, એવું હતું જ નહીં કે જેને શરીરની પણ પરવા ન હોય એને વસ્ત્રની પણ પરવા. જો આપણો શ્વેતાંબરી ગ્રંથ છે, લખનારા પણ વકીલ સાહેબ શ્વેતાંબરી છે, આશીર્વાદ આપનારા આચાર્ય ભગવંત પણ શ્વેતાંબરી છે. પણ જે વાત છે ને એ છુપાવતા નથી, સ્પષ્ટ લખી છે કે આચાર્ય મહાગીરીજી જીનકલ્પ સાધુની ઉચ્ચ કોટીની ક્રિયા અને ભાવનાથી રહેવા લાગ્યા. એટલે જેને શરીરની જ પરવા નથી, વાઘ આવીને ખાઈ જાય કે ચિત્તો આવીને ખાઈ જાય, હવે શરીરની પરવા નથી ત્યાં ક્યાં કપડાને સાચવે અને ક્યાં એનો કાપ કાઢે. એટલે એમને જીનકલ્પ સ્વીકારી લીધો. એટલે કપડા વગરનું જીવન જીવતા હતા પણ રહેતા હતા. સુવસ્તી સુરી મહારાજ સાહેબની સાથે જ વિહાર કરતા હતા. તો હવે એમને સાધુ સમુદાયનો ભાર અને ચતુર્વિધ સંઘની સંભાળ પણ આત્મહિતમાં બાધા કરતા લાગી કે હવે હું બધાની સંભાળ રાખું તો હું મારી આત્માની ક્યારે કરું. એટલા માટે આપણે ત્યાં પરંપરા હતી કે જ્યારે શિષ્ય યોગ્ય થાય ત્યારે આચાર્ય ભગવંત આચાર્ય પદવી એને આપે. એને આચાર્ય પદવી આપે એનો મતલબ શું થયું ખબર છે? પોતે એમાંથી નિવૃત્ત થયા. તમે થાવ છો નિવૃત્ત બધા કે દીકરાને બહાર સોંપી દીધું, બેટા દુકાન તું સંભાળ, હવે હું નિવૃત્ત. એટલે હવે મારે તને કાંઈ કહેવાનું નહીં ને મને કાંઈ તને પૂછવાનું. હા, તને મૂંઝવણ થાય તો મને પૂછવા આવજે. એમ આચાર્ય ભગવંત ચતુર્વેદ સંઘને સંભાળતા હતા ને. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, ફરિયાદ હોય, કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય, કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો આખો દિવસ એમને બધાને સંભાળવા પડે. પણ હવે જ્યારે પોતે પોતામાં લીન થવા માંગે છે તો એમ લાગ્યું કે હવે આ ચતુર્વિધ સંઘને સંભાળવાનો ભાર મારા માટે મને અહિતકર લાગે છે. એટલે આચાર્ય પદ શિષ્યને આપે તો
કે હવે તારે ધુરા સંભાળવાની છે અને હું મારી આત્મ સાધનામાં લીન. આપણે ત્યાં શ્વેતાંબરનો શાસ્ત્ર છે જેનું નામ છે સંવેગ રંગશાલા. સંવેગ રંગશાલા ગ્રંથ છે. અમે આખું વાંચન કર્યું છે. મુંબઈ મુલુંડની અંદરમાં પંડિતજી હતા મુન્દ્રાના નવીનભાઈ, બહુ સંસ્કૃતના અભ્યાસી હતા. એમની પાસે તો એમણે જયારે વંચાવી ત્યારે તો અમે ખૂબ નાના હતા. ત્યારે પહેલી વખત ખબર પડી કે આચાર્ય ભગવાન શિષ્યને જયારે પદવી આપી દે ને ત્યારે પોતે આચાર્ય પદથી પણ નિવૃત્ત થઈ અને મુનિ પદે આવી જાય અને મુનિ પદે આવી અને પછી કાલ ધર્મ પામે. કેમ કે આચાર્ય પદ તો પુણ્ય પદવી હતી. ત્યારે હવે સાધક બની ગયા ને ત્યારે મુનિ પદથી પોતે કાં તો નિર્વાણ ને પામે. તો કલિયુગમાં નિર્વાણ નથી તો એ દેવલોક તરફ જાય, પણ જાય મુનિ અવસ્થાથી. અરે આ જૈન દર્શનની પરંપરાથી આપણે કેટલા અજાણ અને દૂર ચાલી ગયા છીએ. ત્યારે અમને ખ્યાલ આવ્યો. એ પંડિતજીને કીધું, પંડિતજી આપણા આવું તો કે હા. તો જો અહીંયા એવું ચાલે છે કે ભાર મોકલી દીધો, સાધુગણનો ભાર અને ચતુર્વિક્ષણનો ભાર એમણે આર્ય સુહસ્તી મહારાજ સાહેબને સુકૃત કર્યો. હવે હું આમાં કાંઈ પણ તમને મૂંઝવણ તો પૂછ્યો પણ મારા ઉપર બોજો નથી રાખતો. એટલે આ પ્રમાણે જીન કલ્પની માફક જીન કલ્પી સાધુના આચારથી એવો પોતાના આત્માનું હિત કરવા લાગ્યા અને આર્ય સુહસ્તી સૂરી મહારાજ સાહેબની સાથે એ વિચરવા લાગ્યા. આ બંને આચાર્ય વચ્ચેનો સ્નેહ ભાવ ઘણો જ અનુકરણીય હતો. હવે આ ગાળો છે મહાવીરના નિર્વાણ પછીનો 2071 નો. તો હવે આર્ય સુહસ્તી સૂરી મહારાજ સાહેબ અને આર્ય મહાગીરી મહારાજ સાહેબ વિહાર કરતા કૌશાંબી નગરીમાં પધાર્યા છે. ત્યાં મોટો દુષ્કાળ ચાલુ છે. શેઠિયાઓને પણ પૂરું ભોજન મળતું નથી અને ઉણોદરી તપ કરે છે. બધા બીજા નંબરના ઉણોદરી ભોજનથી ઓછું ખાવું. ઉણોદરી મને આના કોઈ આવ્યા હતા કે મારા સાહેબ તમારું કયું તપ ચાલુ છે? એ તો ઘણા મારા કયા તપ ચાલુ છે કે આંબી ઉપવાસ 28. મેં તો મારા ઈ તપ નથી, તમે હવે પૂછ્યું છે તો સાંભળો. મારું ઉણોદરી ચાલે છે, રસ નિક્ષેપ વૃત્તિ નિક્ષેપ ચાલે છે, રસત્યાગ ચાલે છે, સંલિપ્તતા ચાલે છે, પ્રાયશ્ચિત ચાલે છે, વિનય ચાલે છે, ક્રિયાવ્રત ચાલે છે, સ્વાધ્યાય ચાલે છે. ક્યાં ચાલે છે? આટલા તપ મારા ચાલે છે. તમને નહીં સમજ પડી હશે. ખાલી એક મેં એકાદું આંબી ઉપવાસમાં નામ છેલ્લા દિવસે એકાદું કર્યું હતું પણ આંબી એકાદના આંબીમાં મેં નામ નથી નોંધાવ્યું. પણ આટલા તપ કર્યા ત્યારે જો તમને જે સમજવું હોય સમજ. બીજા પૂછે ને કે મારા તો તમારી 28 તો હશે જ ને. એ હતા દિવસો ગયા હતા કરી લીધું છે. ગુરુ મહારાજના સાનિધ્યમાં 30 પણ કર્યા છે, 15 પણ કર્યા છે, 16 પણ કર્યા છે, 11 પણ કર્યા છે. કારણ કે ત્યારે બોજો નહોતો એટલે ત્યારે જુવાનીનું જોશ હતું. પણ એનો મતલબ એ નહીં કે અમે તપ નથી કરતા. અમારા તપ જરા અભ્યંતર થઈ ગયા પણ તપ ચાલુ છે. ભાઈઓ અહીંયા પણ ઉણોદરી તપ ચાલુ હતું. શ્રાવક શ્રીમંત ગણાતો શ્રાવક સમુદાય પણ ઉણોદરી તપથી સંતોષ પોતાને માનતો હતો. હવે શિષ્ય સમુદાય સાથે કૌશાંબી નગરીમાં આચાર્ય ભગવાન પધાર્યા છે અને મુનિ આહાર માટે નીકળ્યા છે. તો હવે મુનિ આહાર માટે કોઈ શેઠના ઘર તરફ જઈ રહ્યા છે. હવે શું ઘટના ઘટે છે એ આપણે આગળ જોશું. આજે સમય